રાજકોટ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુની પત્રકાર પરિષદ। રાજકોટ મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। આરએમસી કમિશનર અને કલેક્ટરને અમે આવતા અઠવાડિયામાં આવેદનપત્ર આપશું। પીપીપી આવાસ યોજના માટે ગરીબ લોકોના મકાનો ખાલી કરાવવા ધમકીઓ આપે છે। કાલાવડ રોડ પર જેપી કન્સ્ટ્રક્શનમાં વિજય રૂપાણી સહિતના ભાગીદાર હતા। કને ટૂંકા સમયમાં જ જગ્યા આપી દેવામાં આવી અને પીપીપી ધોરણે આવાસ બનાવવા આપી દેવામાં આવી। તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવાસ બનાવવાના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। રાજકોટમાં અનેક જગ્યાએ બિલ્ડરોને લાભ કરાવવા, ક્યાંક બગીચાઓ આપી દઈ અને મત મેળવવા કામ કરવામાં આવ્યા છે। અમે દરેક પીપીપી આવાસની વિગતો મેળવી રહ્યા છીએ। ભાજપના ભ્રષ્ટ આગેવાનો અને અધિકારીઓને પૂછવા માંગુ છું કે તમારા પાસે સર્કિટ હાઉસ અને બાંગલાઓ હશે, પણ જો તમારા ઘરમાંથી ઉપાડી રસ્તા પર ફેંકી દેવામાં આવે તો શું થાય? આવતા અઠવાડિયા સુધીમાં જો કલેક્ટર અને મ્યુ કમિશનર આ અંગે વિગતો જાહેર ન કરે તો લોકોને સાથે રાખી રજૂઆતો કરવામાં આવશે। બાઇટ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, નેતા કોંગ્રેસ। આમ તો આખા ગુજરાતમાં અને ભારતમાં અને જ્યારે ભ્રષ્ટાચારના ટ્રિપલ એન્જિન તરીકે રાજકોટ કોર્પોરેશનમાં પણ ભાજપનું શાસન હોય ત્યાં બેધડક, બેશરમ અને અદયાનીય પ્રવૃત્તિઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। આજે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ કલેક્ટર એમને બંનેને આવતા વીકમાં આવેદન દેવા જવાના છીએ। ચાહે પીપીપી યોજના હોય કે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશને કે પોલીસે કોઈ પણ પ્રકારનો બિલ્ડરને સહયોગ આપવાનો નિયમ મુજબ નથી હોતો, છતાં પણ નોટિસો આપે એટલું જ નહીં, ત્યાંના રહીશોને ધમકાવે, બીવડાવે, ગુંડા તો કરે જ, પણ સાથે કોર્પોરેશન પણ એના અધિકારીઓને ભાજપવાળા મોકલી અને એ ધમકાવવાની ગુંડાઈત પ્રવૃત્તિઓ કોર્પોરેશન પણ કરતી હોય છે। 2012થી 2017માં જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે નૈતિક રીતે એક વાત સ્વીકારી હતી કે કોઈને મકાન ન આપીએ ત્યાં સુધી, નાનું સરખું પણ મકાન ન આપીએ ત્યાં સુધી કોઈનું મકાન પાડવાનું નહીં। હું આ ભાજપના આગેવાન, ભ્રષ્ટ આગેવાનો અને અધિકારીઓને પૂછવા માગું છું, તમારી પાસે સર્કિટ હાઉસો હશે રહેવા માટે, તમારી પાસે અનેક સંબંધીઓ ઘરે લઈ જવાવાળા હશે, પરંતુ તમારા ઘરમાંથી રાત્રે તમને ઉપાડી અને રોડ ઉપર કોઈ નાખી દે તો આપની લાગણી કેવી દુભાય? તમારો અધિકાર જેટલો આ દેશ ઉપર છે એટલો અધિકાર નાના ગરીબ માણસનો છે। આના વિશે આવતા વીક સુધીમાં કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર ઠોસ આયોજન સાથે જાહેરાત નહીં કરે તો આવતા અઠવાડિયે રાજકોટના આવા હદભાગીઓ, પીપીપી યોજનામાં બિલ્ડર અને કોર્પોરેશનના જે દુખિયાઓ છે એ લોકોને સાથે રાખી અને જ્યારે બેશરમ લોકોને શરમ શબ્દોથી ન આવે ત્યારે લોકશાહીમાં ઝાઝા માથાઓની કિંમત થતી હોય છે, એવી રીતના ખૂબ લોકોને લઈ અને અમે કલેક્ટર અથવા તો આરએમસી ઓફિસે રજૂઆત કરવા જશું।